નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી કરી છે। ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ટેકરા પાસેથી શાહિદ ઉર્ફે ભૂરિયો જાકીરભાઈ શેખને 2 ગ્રામ 80 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડ્યો હતો। આરોપી શાહિદના એક દિવસના રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ સપ્લાય કરનાર સુરતના સાજિદ પટેલનું નામ ખુલ્યું હતું। ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ પર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સિટી પોલીસ સ્ટેશને સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલન કરીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। આ ઓપરેશનમાં સુરત શહેરના કોસાડ વિસ્તારમાંથી ડ્રગ સપ્લાયર સાજિદ ઉર્ફ ચીનો અહેમદભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી। હાલમાં પોલીસે સાજિદના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે વાત કરીએ ક્રાઇમ બ્રાન્ચની, તો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચનાના ભાગરૂપે કાર્યવાહી કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અજુબડી મિલ રોડ પરથી મોહમ્મદ કૈફ અબ્દુલ રજ્જાક પઠાણને શંકાસ્પદ મોટરસાઇકલ સાથે પકડી પાડ્યો। આરોપી પાસે વાહનના કાગળો ન હોવાથી સઘન પૂછપરછ કરવામાં આવી। પૂછપરછમાં તેણે કબૂલ્યું કે લગભગ 3 મહિના પહેલા તેણે કમાટીબાગના ગેટ નંબર 2 પાસેના પાર્કિંગમાંથી આ મોટરસાઇકલનું હેન્ડલ લોક તોડીને ચોરી કરી હતી। પોલીસે ચોરીમાં ગયેલ મોટરસાઇકલ કબજે કરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।